નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, હજી 2 દિવસ પહેલા જ આપણે એક વિડીયો બનાવી હતી જેમાં મ્યુનિસિપલ ટેક્સ વિભાગ અને એસ્ટેટ વિભાગનું સંયુક્ત કમ્પાઉન્ડ વિશે વાત કરી હતી અને જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું દર વર્ષે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. હવે આવું જ એક બીજું કમ્પાઉન્ડ, બીજું સ્કેમ કે બીજી બેદરકારી કે બીજી નિષ્ક્રિયતા એસ્ટેટ વિભાગની સામે આવી છે, જેમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનું ભાડું ગુમાવી રહ્યું છે. વાત જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દરેક વિસ્તારમાં, દરેક ઝોનમાં અમુક મિલકતો છે, દુકાનો છે, ક્યાંક ઓફિસો બનાવેલી છે. આ બધી મિલકતો તેમને ભાડે આપેલી છે. ચોંકાવનારી બાબતે તે પૈકી 50% મિલકતોના ભાડા છેલ્લા ઘણા વર્ષોથી આવતા નથી ને એસ્ટેટ વિભાગના અધિકારીઓ તે ભાડા વસૂલ કરવાની દરકાર કરતા નથી. અને તેનાથી પણ વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત છે કે કેટલીક મિલકતોના તો ભાડા કરાર જ ગુમ થઈ ગયા છે અને તેમ છતાં તેને શોધવા માટે કોઈ પ્રયત્ન થતો નથી. અને આના કારણે કમિશનર સાહેબે થોડા સમય પહેલા એસ્ટેટ વિભાગના અધિકારીઓને આડા હાથે લીધા હતા, જેના કારણે 3 થી 4 કરોડનું બાકી ભાડું હતું, તેમાં થોડી ઘણી રિકવરી થઈ છે. તેમ છતાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ₹90 લાખનું ભાડું બાકી હતું. આ કહેવા પૂરતું 90 લાખનું છે, કારણ કે હજી સાચી મિલકતો તો કોઈ શોધી જ નથી, એટલે કોઈને ખબર જ નથી કે શું છે. પરંતુ જેટલી દરેક ઝોનને ડેપ્યુટી ટીડીઓ તરફથી જેટલી કમિશનર સાહેબને આપવામાં આવીને જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં 90 લાખ બતાવે છે. બાકી એક અંદાજ મુજબ આ આંકડો 5 થી 7 કરોડ જેટલો હોવો જોઈએ તેવું એસ્ટેટ વિભાગના જ અધિકારીઓ માની રહ્યા છે, કારણ કે વર્ષોથી જે મિલકતના ભાડા નથી આવતા તે મિલકત ક્યાં છે અને એના કરતા પણ વધારે બાબત છે કે અમુક મિલકતો મળતી જ નથી, ગાયબ જ થઈ ગઈ છે. ચોપડે છે પરંતુ સ્થળ પર તે મિલકતો નથી. આવા પણ ઉદાહરણ એ પ્રેઝન્ટેશનમાં જોવા મળે. આવા જ ઉદાહરણ તેમાં છે. આ બાબતે થોડીક મેં પછી અંગત રીતે તપાસ કરતા ઘણી ચોંકાવનારી બાબતો આવી છે, જે હું તથ્ય એક પછી એક આપની સામે રાખતો જઉં છું. એમાં મિત્રો 8મી માર્ચ સુધીના રેકોર્ડ મુજબ, એસ્ટેટ વિભાગના રેકોર્ડ મુજબ આખા અમદાવાદમાં થઈને 3778 મિલકતો, એટલે કે જે ભાડે કોઈ બી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવે છે, પેન્ટ પાર્ક બનાવે છે, કોઈ પણ ઓફિસ બનાવે છે, ત્યાં દુકાનો નીચે બનાવે છે, મ્યુનિસિપલ માર્કેટો છે, એની દુકાનો છે, એમાં ઓફિસો છે, એવી થઈને 3778 મિલકતો હજી આપણા સાહેબો શોધી શક્યા છે. તે પૈકી 291 મિલકતો 99 વર્ષના ભાડા પટ્ટે આપી છે. ધર્મની જય હો. એટલે 99 વર્ષ સુધી આ મિલકતો સામે આપણે કોઈએ જોવાનું નથી. આ મિલકતોનો એક સર્વે કરવામાં આવ્યો સુરતની SVNIT સંસ્થા દ્વારા, તો તેમાંથી 195 મિલકતો એકદમ જર્જરિત ભયજનક હાલતમાં મળી. અને તે સિવાયની 532 મિલકતો પણ જર્જરિત છે, ગમે ત્યારે તૂટી પડે એવી છે, પરંતુ તે બાબતે SVNIT રિપોર્ટ નથી આપ્યો. હવે મેં આગળ કહ્યું એમાં 8 મિલકતો તો ગાયબ છે, ક્યાં છે શું છે કોઈને ખબર જ નથી. અને હયાત ના હોય, ચોપડે છે પણ હયાત નથી એવું કહેવું છે સાહેબ બોલું. હવે હયાત નથી નો મતલબ ક્યાંક ગાયબ થઈ ગઈ છે, ક્યાંક કોકના નામે ચડી ગઈ છે કે ગમે તે, એવી 73 મિલકતો છે. એટલે આ બધી મિલકતોમાં જોવા જાવ તો 133 મિલકતના ભાડા કરાર સાહેબોને નથી મળી રહ્યા. આ બધી મિલકતોના જે ભાડા કરાર કરવામાં આવ્યા હોય જે તે સમયે વખત એ પૈકી 133 મિલકતોના ભાડા કરાર નથી મળતા. જે ભાડા કરાર વાળી મિલકતો જે નથી મળતા એમાંથી 6 લોકો તો ભાડું ભરતા જ નથી. અને ભાડા કરાર જે છે ઉપલબ્ધ 3778 માંથી 239 મિલકતના ભાડા કરાર ઉપલબ્ધ છે, એમાંથી 115 લોકો ભાડું નથી ભરતા એવું સાહેબોનું કહેવું છે. નિયમિત ભાડું ન ભરતા હોય તેવા 176 અને 5 કે 10 વર્ષથી વધુ સમયથી જેનું ભાડું બાકી હોય તેવા 174 મહાનુભાવો છે, જેની રિકવરી કરવાની આપણા સાહેબોને સમય નથી. કારણ કે તેમને જે સમય છે તે બીયુ આપવા માટે, ઇમ્પેક્ટની અરજીઓ પાસ કરવા માટે, માર્જિનમાં કોઈના દબાણ હેમખેમ પૂરા થાય તેના માટે, કોઈનું ગેરકાયદેસર હેમખેમ પૂરું થાય તેના માટે તેમની પાસે સમય છે. કે પાર્કિંગમાં દબાણ થયેલું ખોલાવવા માટે, મોટી મલ્ટીપ્લેક્સમાં ખોલાવવા માટેનું તેમની પાસે સમય
નથી. તેમની પાસે સમય છે તો ફૂટપાથ પર બેઠેલા નાના પાથરણા વાળાઓના નાના નાના ફેરિયાઓના દબાણ ઉઠાવવાનો તેમની પાસે સમય છે, જેમાં પછી છેલ્લે લખશે કે ત્રાજુ 400 ગ્રામ શાક અને 500 ગ્રામ આટલું અમે ઉઠાવ્યું અને પછી કોલર ઊંચા કરશે. પરંતુ કોઈ મલ્ટીપ્લેક્સનું જે કોમર્શિયલ કોઈ એકમ સીલ કરતા નથી, કોઈ હોસ્પિટલનું પાર્કિંગ સીલ કરતા નથી. જ્યાં દબાણો થઈ ગયા છે તેને સીલ કરવાની તેમની પાસે સમય નથી કે અથવા તો કોઈ હિંમત નથી. આ એક તદ્દન કડવી વાસ્તવિકતા છે. એટલે આવા ભાડા ઉઘરાવવામાં પણ તેમને સમય નથી. નિયમિત ભાડું નથી ભરતી તેવી 1535 મિલકતો છે જેના નિયમિત ભાડા નથી આવતા. એમાંથી દક્ષિણ ઝોનમાં 409, ઉત્તર ઝોનમાં 748, પશ્ચિમ ઝોનમાં 222, પૂર્વ ઝોનમાં 152 અને મધ્ય ઝોનમાં 784 મિલકતો એવી છે કે જેમાં નિયમિત ભાડા ભરાતા નથી. હવે ભાડાની રકમ કેટલી બાકી છે તે જોઈએ તો 8મી માર્ચે જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો ડેપ્યુટી એસ્ટેટ કમિશનર દ્વારા, ડેપ્યુટી કમિશનર એસ્ટેટ વિભાગનો જે હવાલો સંભાળો છે તેમના તરફથી જે ભાડાની વિગતો આપવામાં આવી તેમાં કુલ 3778 મિલકતો દર્શાવવામાં આવી હતી અને તેની પાછલા વર્ષની બાકી રકમ 1,71,48,332 બતાવી હતી. એમાં 25-26 નું ભાડું હતું 72,09,372. કુલ ભાડું હતું જે બાકી હતું 2,43,57,704 રૂપિયા. તે પૈકી કમિશનર સાહેબે સતત 3 મિટિંગમાં આ લોકોને આડે હાથે લીધા એટલે દોડીને જે વસૂલાત થઈ તે 8મી માર્ચ સુધી 1,53,64,945. આ જે થઈ છે સાહેબ એ તમે એમ ગણો કે માત્ર 15 દિવસમાં થઈ જાય. મતલબ સમજો કે એસ્ટેટ અધિકારીઓ ધારે તો બધું કરી શકે છે. માત્ર 15 દિવસમાં જો 2 કરોડ ઉપરની માંથી 1 કરોડ સમથિંગ રકમની રિકવરી કરી શકતા હોય, જો નિયમિત રિકવરી કરે તો કોર્પોરેશનની તિજોરીને તકલીફ ના પડે. આવી ઘણી જગ્યાએ તે લોકો આંખ આડા કાન કરે છે અને કોર્પોરેશનને આવકને, કોર્પોરેશનની તિજોરીને નુકસાન કરે છે, પ્રજાના રૂપિયાનો વ્યય કરી રહ્યા છે. હવે એ સ્થિતિએ જોવા જાવ તો 8મી માર્ચે કુલ 89,92,759 રૂપિયા બાકી હતા. આ 89,92,759 માં આ વર્ષના પાછળ તેમના કહેવા મુજબ બીજા 72 લાખ રૂપિયા ઉમેરાઈ ગયા. એટલે 1,60,60,00,000 બાકી થઈ ગઈ. પછી ત્યાર પછીનો હિસાબ આ સાહેબોએ કમિશનર સાહેબને આપ્યો નથી ને કમિશનર સાહેબે કદાચ ચૂંટણીના કારણે થોડા મોજમાં આવી ગયા છે, મતલબ કે આરામના મૂડમાં આવી ગયા છે, એટલે તેમણે પણ આ હિસાબ પૂછ્યો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોર્પોરેશનની આવક વધારવામાં સીધી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ રસ નથી. આ બહુ એક નરવી ને કડવી વાસ્તવિકતા છે. ઘણી જગ્યાએ ઘણું બધું જોવા મળે છે, પરંતુ તેના પુરાવા હોતા ન હોવાના કારણે તેમની અહીંયા આ પ્લેટફોર્મ પરથી તેને જાહેર કરી શકતા નથી. પરંતુ જે દિવસે પુરાવા આવ્યા તે દિવસે ટેક્સ વિભાગ શું કે એસ્ટેટ વિભાગ શું કે એન્જિનિયર વિભાગ શું, ડેપ્યુટી કમિશનર શું કે કમિશનર શું, કોઈના પોલ ખોલવાના બાકી રહેશે નહીં. કોર્પોરેશનની આટલી મિલકતો 73 મિલકતો નાશ થઈ ગઈ કે એમ કે છે. ક્યાં નાશ થઈ તેનો રેકોર્ડ નથી, હયાત નથી સ્થળ પર તેમ કહેવામાં આવે છે. તેના ભાડા 1500 મિલકતોના ભાડા 10 વર્ષથી ઉઘરાવાતા નથી અને નાના ગરીબ ફેરિયા પાથરણા એનો વિરોધી નથી, કારણ કે એ પણ થવું જ જોઈએ. દબાણ જ્યાં જાહેર માર્ગ પર દબાણ થવા જોઈએ, પરંતુ જે મોટા વ્હાઇટ કોલર લોકો, જે લોકો દબાણ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી શા માટે નથી? આ જ એક પ્રશ્ન છે અને તેનું નિરાકરણ પણ આવવું જોઈએ. કમિશનર સાહેબે ભાડા ઉઘરાવવાની સાથે સાથે આવી મિલકતો માટે પણ તપાસ કરાવવી જોઈએ, જરૂરી જોઈએ તેવું મારું પણ માનવું છે અને અનેક શહેરીજનોનું પણ માનવું છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત.